ભજીયા એક એવું ફરસાણ કે જેના માટે કોઈ સ્પેશિયલ સિઝનની જરૂર નથી પડતી અને એમાં પણ જો ભજીયા અમદાવાદના રાયપુર જેવા હોય ને તો ખાવાની મજા પડી જાય. અમદાવાદમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે આ ભજીયા નહીં ખાધા હોય. તો આજે આપણે સેમ એ જ રીતે આ ભજીયા ઘરે બનાવીશું, જેમાં 3 પ્રકારના ભજીયા હોય છે: બટાકાવાળા, મેથીના ગોટા અને બટાકાના ભજીયા. જો આ રેસીપીથી તમે બનાવશો ને તો એક્ઝેક્ટ તમને એના જેવો ટેસ્ટ મળશે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌપ્રથમ તો આપણે બટાકાવાળાનો મસાલો તૈયાર કરીએ. તો એના માટે એક નોનસ્ટિકની અંદર મેં 2 ટીસ્પૂન તેલ મૂક્યું છે અને એની અંદર આપણે હાફ ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે. હાફ ટીસ્પૂન આપણે એની અંદર વરિયાળી ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે અને 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. ત્યારબાદ એની અંદર આપણે અધકચરા વાટેલા આખા ધાણા એડ કરીશું, હાફ ટીસ્પૂન જેટલા. હાફ ટીસ્પૂન હળદર એડ કરવાની છે. આ રીતે વઘારમાં હળદર એડ કરવાથી કલર ખૂબ જ સરસ આવશે. અને ત્યાર પછી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તમે ઈચ્છો તો તમે એની અંદર લસણ પણ એડ કરી શકો છો, પણ રાયપુરના જે બટાકાવાળા હોય છે એમાં લસણ નથી હોતું એટલે મેં નથી નાખ્યું. તમારે સેમ એવો ટેસ્ટ જોઈતો હોય તો લસણ નહીં એડ કરવાનું. અને મેં 4 નંગ બટાકા લીધા હતા, એને કલાક પહેલા બાફી અને ત્યારબાદ આ રીતે મેશ કરીને રાખ્યા છે. એ એની અંદર એડ કરી દઈશું. બટાકાવાળા આ રીતે વઘાર કરીને જ ત્યાં મળતા હોય છે. બીજા મસાલામાં આપણે એડ કરીએ મીઠું સ્વાદ મુજબનું. તો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. ખટાશ માટે આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે. તમે ઈચ્છો તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો અથવા લીંબુના ફૂલ પણ. તો મેં 1 ટીસ્પૂન આમચૂર પાવડર નાખ્યો છે અને 1 ટીસ્પૂન મેં એની અંદર ખાંડ નાખી છે. હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે. કોથમીર એડ કરીશું અને ત્યારબાદ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે. જનરલી આપણે ઘરે જે બટાકાવાળા બનાવીએ એમાં ખટાશ અને ગળપણનું પ્રમાણ સરખું હોય છે, પણ આ જે બટાકાવાળા હોય છે ને એમાં ગળપણ થોડું ઓછું હોય છે એટલે મેં ઓછું નાખ્યું છે. બરાબર મિક્સ કરી અને ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી આપણે એના ગોળા વાળીને તૈયાર કરી લઈશું. મિશ્રણ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખીરું તૈયાર કરીએ. તો એના માટે આપણે 1.5 કપ બેસન લઈશું. તમારે જો માર્કેટ જેવું રિઝલ્ટ જોઈતું હોય, એટલે તમે ભજીયા બનાવો, બટાકાવાળા બનાવો, કોઈ પણ, તો માર્કેટ જેવું રિઝલ્ટ જોઈએ તો તૈયાર પેકેટમાં જે બેસન આવે છે એનો ઉપયોગ કરવાનો. તો મેં 1.5 કપ બેસન લીધું છે. એમાં મીઠું એડ કર્યું છે સ્વાદ મુજબ, હાફ ટીસ્પૂન જેટલું, અને 1/4 ટીસ્પૂન આપણે એની અંદર હળદર નાખીશું. મિક્સ કરી અને ત્યારબાદ એમાં થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે. અને ખીરું આપણે ના વધારે જાડું ના વધારે પતલું એ રીતનું તૈયાર કરવાનું હોય છે. તમે વડાપાઉં માટે જ્યારે બટાકાવાળા બનાવો ને તો એનું ખીરું તમારે થોડું જાડું રાખવાનું હોય છે, પણ બટાકાવાળામાં ખીરું એના કરતાં થોડું પતલું રાખવાનું હોય છે. કારણ કે આ જે વડા છે આપણે એકલા જ ખાઈએ છીએ, એટલે જો પડ જાડું હશે ને તો ચાના લોટનો ટેસ્ટ આવશે. અને આ રીતે પાણી નાખીને ખીરું તૈયાર થઈ જાય પછી 2 થી 3 મિનિટ માટે ફેંટી લેવાનું, જેથી એની અંદર હવા ભરાય અને આપણા જે બટાકાવાળા છે એનું પડ એકદમ સરસ બને. તો બસ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. અને ત્યારબાદ એની અંદર આપણે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ રેડીશું અને મિક્સ કરી લેવાનું છે. ગરમ તેલ એડ કરવાથી ઉપરનું જે પડ છે ને એકદમ સરસ ક્રિસ્પી બને છે. સોડા બરાબર મિક્સ થઈ જાય પછી આપણે બટાકાવાળા તળવાના શરૂ કરીશું. તો બસ આ રીતની કન્સિસ્ટન્સી રહેશે. તેલ મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધું હતું અને સ્ટફિંગ ઠંડુ થાય એટલે ગોળા વાળીને તમારે તૈયાર કરી લેવાના. તળવા માટે જો તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરવાનો. એમાં ટેમ્પરેચર ઘણા સમય સુધી મેન્ટેન રહે છે, એટલે એકવાર તમે કઢાઈ ગરમ કરી લો એટલે તેલ ગરમ થઈ જાય પછી એનું જે ગરમીનું ટેમ્પરેચર છે તેલનું એ એકદમ સરસ મેન્ટેન રહે છે. તો બસ આ પ્રમાણે આપણે બટાકાવાળા તળી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું. તેલ તમારે એકવાર બરાબર ગરમ થાય પછી ગેસની ફ્લેમ એકદમ હાઈ ફ્લેમ પર નહીં રાખવાની, નહીંતર ઉપરથી જે તમારું પડ છે ને એનો કલર આવી જશે પણ સરસ રીતે તળાશે નહીં. ચણાનો લોટ હોય એને તળવામાં વધારે સમય નથી લાગતો હોતો, તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આ બટાકાવાળા બનીને તૈયાર થઈ જશે. તો અત્યારે આપણા જે બટાકાવાળા છે તૈયાર થઈ ગયા છે. અને જ્યારે પણ તમે ખીરામાં હળદર નાખો તો ખીરું તમારે થોડી વાર માટે રહેવા દેવાનું અને પછી સોડા નાખવાનો. હળદર નાખી તરત સોડા નાખશો તો ખીરાનો કલર લાલ થઈ જશે. હવે આપણે બનાવીએ બટાકાના ભજીયા. તો એના માટે મેં 1.5 કપ બેસન લીધું છે. પેકેટમાં જે બેસન આવે છે એ લીધું છે અને એની અંદર આપણે એડ કરીશું 4 ટેબલસ્પૂન સોજી.
બટાકાના ભજીયા જે રાયપુરમાં મળે છે એમાં ખીરાની અંદર સોજી એડ કરેલી હોય છે અને થોડી આપણે ખાંડ ઉમેરવાની છે. તો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને મીઠું સ્વાદ મુજબ તો એ પણ 1 ટીસ્પૂન છે. 1/2 ટીસ્પૂન હળદર છે. આ બટાકાના ભજીયામાં ખીરામાં થોડી ખાંડ હોય છે અને સોજી હોય છે, એના કારણે એનું જે ટેસ્ટ છે ને એ આપણે જે ઘરે ભજીયા બનાવીએ એના કરતાં અલગ આવે છે. અને બીજું આમાં બટાકાની જે સ્લાઇસ હોય છે એ પણ થોડી જાડી હોય છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી લઈશું. અને આ બટાકાના ભજીયામાં સ્લાઇસ જાડી હોય છે એટલે ખીરું આપણે પતલું નહીં કરવાનું. તમે એકદમ પતલી સ્લાઇસના બનાવો ને તો ખીરું તમારે પતલું રાખવાનું હોય છે, પણ જ્યારે તમે બટાકા થોડા જાડા લો, એના પતીકા જાડા કરો તો એની કન્સિસ્ટન્સી ખીરાની આ મુજબ રહેશે. તો ખીરું આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ પર રાખીશું, ત્યાં સુધી આપણે બટાકા તૈયાર કરી લઈએ. તો એના માટે આપણે ચપ્પુથી હાથેથી જ એની સ્લાઇસ કરી લઈશું. ઉપરનો ભાગ જે થોડો વધારે હોય એને કટ કરી લેવાનો. ત્યારબાદ આ રીતની થોડી જાડાઈવાળી સ્લાઇસ તમારે કટ કરવાની છે. તમે ઈચ્છો તો તમે પ્રેશર કુકરમાં 1 વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કુક પણ કરી શકો, પણ ઘણીવાર એવું થાય કે એમાં જો ઓવરકુક થઈ જાય તો આ રીતની તમે સ્લાઇસ કરશો ને તો તળે જાય છે, એમાં વાર નથી લાગતી. એટલે તમે આ પ્રમાણે સ્લાઇસ તૈયાર કરી શકો અને પાણીમાં રાખીશું. 10 થી 15 મિનિટ થઈ જાય એટલે ખીરાની અંદર આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા, એટલે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને એની પર 1 ટેબલસ્પૂન જેટલું આપણે ગરમ તેલ રેડીશું. બરાબર મિક્સ કરી લેવાનું છે. ચાના લોટમાંથી તમે કોઈ પણ ફરસાણ બનાવો ને તો એની અંદર સોડા નાખો તો એનું જે પ્રમાણ છે ને એ ખાસ અગત્યનું છે. જો થોડું પણ વધારે થઈ જાય ને તો એ પોતાની અંદર વધારે તેલ એબ્ઝોર્બ કરશે. બસ આ રીતની ખીરાની તમારી કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. અને સોડા મેં કીધું એમ 1/4 ટીસ્પૂન જેટલો હોવો જોઈએ. હવે આપણે બટાકાના ભજીયા તળી લઈશું. અને જ્યારે પણ તમે આ રીતે એક સાથે 2-3 ભજીયા બનાવતા હો તો બટાકા વડા મૂકીએ કે બટાકાના ભજીયા મૂકીએ તો આ રીતની ચાના લોટની મમરી એમાં પડતી હોય છે. તો જ્યારે તમે તળવા મૂકો તો એ અગાઉની જે મમરી એને કાઢી લેવાની, નહીંતર તેલમાં એ બળ્યા કરશે. અને આમાં સ્લાઇસ આપણે જાડી રાખી છે એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને તળવાના છે. અને લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા જે ભજીયા છે એ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે. નોર્મલી તમે બટાકાના ભજીયા બનાવતા હશો, પણ એકવાર તમે આ રીતથી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. સોજી અને એની અંદર નાખેલી ખાંડના કારણે એનો ટેસ્ટ આખો અલગ લાગે છે. અને સાથે બટાકાની જે જાડી સ્લાઇસ હોય છે ને એના કારણે પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો બસ ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને બહાર કાઢી દઈએ. હવે મેથીના ગોટા બનાવીએ તો એના માટે આપણે લઈશું આ રીતના પોપટિયા મરચાં, જે સ્વાદમાં ઓછા તીખા હોય છે. તો મેં 1 કપ મરચાં લીધા છે અને એની અંદર આપણે ગરમ પાણી નાખી લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. આપણે જે મેથીના ગોટા બનાવીએ છીએ એના કરતાં થોડી જુદી પદ્ધતિથી આ ગોટા તૈયાર કરવામાં આવે છે અને મરચાંનું પ્રમાણ એમાં ખૂબ વધારે હોય છે. પણ એને આ રીતે ગરમ પાણીમાં તમે 10 થી 15 મિનિટ રહેવા દો એટલે પાણીની સાથે જ બધી એની જે તીખાશ હોય ને થોડી ઘણી પણ એ જતી રહે છે. અને મરચાં આપણે બહુ તીખા નથી લેવાના હોતા. હવે મેં અત્યારે 1.5 કપ મેથીની ભાજી લીધી છે. આ મેથીના ગોટામાં ભાજીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તો 1.5 કપ જેટલી મેં મેથીની ભાજી લીધી છે. એની અંદર આપણે ચાનો લોટ એડ કરીશું. તો ચાનો લોટ આપણે બાઇન્ડિંગ જેટલો નાખવાનો હોય છે. તો પહેલાં મેં 1 કપ નાખ્યો છે અને આ ખીરામાં પણ સોજી હોય છે. તો આપણે 4 ટેબલસ્પૂન જેટલી સોજી એની અંદર એડ કરીશું. અને એની અંદર આખા ધાણા આ રીતે અધકચરા વાટીને એડ કરવાના છે, 2 ટીસ્પૂન જેટલા. અને જે મરચાં આપણે પાણીમાંથી કાઢીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું. મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. અને આખા જે મરી હોય છે કાળા, એને પણ તમે અધકચરા વાટીને એડ કરી શકો, પણ મેં નથી અત્યારે એડ કર્યા. બરાબર મિક્સ કરવાનું છે. પાણી આપણે પહેલાં નહીં નાખીએ. ભાજી આપણે ધોઈ હોય તો એની અંદર પાણીનો ભાગ હોય, એટલે પહેલાં આપણે આ રીતે કોરું જ એને મિક્સ કરી લેવાનું છે. અને આ જે ભજીયા છે એની અંદર ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ગરમ પાણીમાં આ રીતે તમે મરચાં કરીને નાખશો ને તો એનો સ્વાદ ખૂબ જ અલગ આવશે રેગ્યુલર મેથીના ગોટા કરતાં. હવે બીજો 1/2 કપ જેટલો લોટ મેં એની અંદર એડ કર્યો છે. મિક્સ કરીશું અને પછી જરૂર મુજબ પાણી નાખી આપણે ખીરું તૈયાર કરી લઈશું. ચાના લોટનું પ્રમાણ આપણે બહુ વધારે આમાં નથી રાખવાનું. તો જો તમારી ભાજી જેટલી હોય ઓલમોસ્ટ એટલો જ તમને ચાનો લોટ એની અંદર જોઈતો હોય છે. ક્યારેક બની શકે કે થોડી ઘણી ક્વોન્ટિટી પ્લસ માઇનસ થઈ શકે. તો મેં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી ખીરું તૈયાર કર્યું છે. અને એની અંદર આપણે હવે સોડા એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો અને થોડું ગરમ તેલ એની પર રેડીશું. બરાબર મિક્સ કરવાનું છે.
અને મેથીના ગોટા બનાવવા હોય તો સૌથી છેલ્લે એને બનાવવા, કારણ કે મેથીની કડવાશના કારણે તેલમાં થોડી કડવાશ આવશે. તો આ રીતે તમે જો મિક્સ ભજીયા બનાવવા માંગતા હો તો પહેલા તમારે બટાકાના ભજીયા કે બટાકા વડા તળી લેવાના અને ત્યાર પછી મેથીના ગોટાને તળવાના. અને આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે. તો તેલ આપણું એકદમ સરસ ગરમ છે, તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને મેથીના ગોટાને તળી લઈશું. આપણે રેગ્યુલર જે મેથીના ગોટા તૈયાર કરીએ ને એમાં ચાના લોટનું પ્રમાણ વધારે હોય, એટલે તમારું ખીરું જો પરફેક્ટ હોય ને તો ગોટા થોડા તળે એટલે એની જાતે જ પલટી જાય. પણ આની અંદર ચાના લોટનું પ્રમાણ ઓછું છે, મેથીની ભાજીનું પ્રમાણ વધારે છે, એટલે આ જે ગોટા છે ને જાતે નહીં ફરે, એને તમારે પલટાવવા પડશે. તો રેગ્યુલર મેથીના જે ગોટા હોય એના કરતાં આ ડબલ મેથીના જે ગોટા હોય છે ને એ એના મરચાના સ્વાદના કારણે ખૂબ જ સરસ લાગે છે. તો થોડા એ તળાઈ જાય પછી આપણે એને આ રીતે ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને લગભગ 4 થી 5 મિનિટ માટે આપણે એને તળી લઈશું. આપણે જે રેગ્યુલર મેથીના ગોટા બનાવીએ એની અંદર આપણે લીલા મરચાં કાચા જ નાખતા હોઈએ છીએ, પણ આ રીતે જ્યારે તમે એને પાણીમાં થોડા બાફીને એડ કરશો ને તો આખો એનો સ્વાદ બદલાઈ જશે. તો અત્યારે આપણા ગોટા સરસ તળીને તૈયાર થઈ ગયા છે, તો આપણે એને બહાર કાઢી દઈશું. આપણા ત્રણેય ટાઈપના ભજીયા અત્યારે તૈયાર છે. તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.